વિસાવદરનો યુનિક કેસ છે. વિસાવદરે ગુજરાતની પબ્લિકે બધાએ સમજવા જેવું છે. જે ભારતીય જનતા પાર્ટી 160 કરતા વધારે ધારાસભ્યો, એક સીટ વધારે હોય તો એ શું, ન હોય તો એ શું, બીજેપી હારે તો એ શું, જીતે તો એ શું, કોંગ્રેસ બી હારે તો એ શું, જીતે તો એ શું, ક્યાંય કોઈ ફરક પડે એમ નથી. હકીકત છે વિસાવદરના લમણે જે લખાયું છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યને તોડીને ભાજપના ઉમેદવાર બનાવ્યા. આપ વાળા જીત્યા તો એને તોડીને કમિટમેન્ટ જે આપ્યું હોય એ પણ પરિણામે આ બાય ઇલેક્શન આવ્યું છે. એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી એ પોતે પોતાના આધાર ઉપર, પોતાના મૂલ્યો ઉપર, પોતાના મેનિફેસ્ટો ઉપર છે નહીં. પારકાના લોકોને તોડીને પોતાની તાકાત વધારવાની કોશિશ કરે છે, જે નિષ્ફળ ગઈ. કોંગ્રેસનો ધારાસભ્ય ભાજપનો બન્યો એ પણ રહી ગયો, આપવાળો હતો એ પણ રહી ગયો. એનો અર્થ કે ત્રણેય પાર્ટીઓમાં અંદરની ગરબડ ને અંદરના ભાવ જેના જે રીતે આવે એ રીતે અત્યારે બજારમાં બધું ચાલી રહ્યું છે. તો શું પબ્લિકને છેતરવા માટે આ ધારાસભ્ય બનીને પોતાની જાત વેચવા માટે આ પાર્ટીઓ ઇલેક્શન લડી રહી છે? તમે પ્રમાણિક હો તો ક્લિયર થાઓ, ને તો આપને ટિકિટ પ્રોગ્રામ આપી દેજો એ ભાજપનો ઉમેદવાર, ભાજપ એને વટલાવાનો